ડભોઈ નગરપાલિકા દ્વારા વુમન ફોર ટ્રી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ તથા માયથેલી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। સરકારશ્રી શરૂ કરવામાં આવેલ એક પેડ માં કે નામ અભિયાન દ્વારા પ્રેરિત અમૃત 2.0 અને NULM યોજનાના સંયુક્ત ઉપક્રમે ડભોઈ નગરપાલિકા દ્વારા આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વુમન ફોર ટ્રી મહિલાઓ વૃક્ષો માટે નામથી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ડભોઈ નગરના NULM યોજના હેઠળ રચાયેલ સ્વ-સહાય જૂથો દ્વારા ડભોઈ નગરમાં આજ રોજ યમુનાનગર પાણીની ટાંકી પાસે વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી, જેમાં 3 સ્વ-સહાય જૂથની 20 બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ, મેનેજર મહેશભાઈ પરમાર, અર્ચનાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શરૂઆત કરી હતી। સાથે સાથે વન વિભાગના અધિકારીશ્રી અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે જે તે વોર્ડ વિસ્તારના કોર્પોરેટરો તેમજ નગરપાલિકાના તમામ કર્મચારી પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અર્બન અને શહેરી આજીવિક મિશનના સંયુક્ત ઉપક્રમે માયથેલી કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમ અંતર્ગત શહેરમાં પ્લાસ્ટિકનો વપરાશ બંધ થાય તે હેતુથી જાહેર જનતા માટે આ કાર્યક્રમ શરૂ કરેલ છે, જે અંતર્ગત સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા સિટી સિવિક સેન્ટર, જૂની નગરપાલિકા ખાતે થેલી બનાવવાનું અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં જાહેર જનતા દ્વારા જૂના કપડાં આપવામાં આવશે તો તેમાંથી જૂથની બહેનો દ્વારા આકર્ષક થેલી બનાવી આપવામાં આવનાર છે। આ થેલી જાહેર જનતાને વિના મૂલ્યે ફ્રીમાં બનાવી આપવામાં આવશે। 3 જૂન 2025 થી 31 ઓક્ટોબર 2025 સુધી ચાલનાર આ કાર્યક્રમમાં દર ગુરુવાર અને શુક્રવારના રોજ 2 દિવસ આ કામગીરી કરવામાં આવશે, જેનો જાહેર જનતા લાભ લે અને વધારાના કાપડમાંથી થેલી બનાવીને તોનો પ્લાસ્ટિકની થેલીના બદલે આ કાપડની થેલીનો ઉપયોગ કરે અને પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમ થકી ડભોઈ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને શુદ્ધ પર્યાવરણ પૂરું પાડવા તરફ પહેલ છે। વિડિયો સૌજન્ય ફઝલ રજાક ખત્રી।